અમારે જ્યોતિજી દેહ છોડી મેળ્યો, એમના દીકરા, એમના ભાઈઓ, કુટુંબ પરિવાર સેવા કરી તો આપણી ફરજમાં આવે. દીકરીને લગ્ન કરાવે ફરજમાં આવે, મોમેરો ભરવો હોય દીકરીને દીધો ફરજમાં આવે. અને આ આપણે દેહ પડ્યા છે મારા છોકરા કે તમારા એ ટોણો કરે, હગો વાલન બોલાવે, ઝારો જમાડે, એ તો ફરજ આવે. પણ છેલ્લા દાડે આ ભાગમાં જો ભજન હોય ને, સંતો ભક્તોને બોલીને ભજન કરાવે ને, એમના ભાગ હારા. ભાગ વિના મળે નહીં. ભલી ભાતના ભોગ ઓબે આવે, મોર હાડિયાની સોસમાં પછી આવે રોગ. હારા કોમ કર્યા હોય ને, ના ધન રહે, ના જોબન રહે, ના રહે ગોમ કે ઠોમ. તુલસીદાસ કહે જગમાં જહ રહે, કર દે હારા મૂર્ખ કામ. બધાને છોડી મેળ્યું. રામે કેટલા વર્ષ રામ ને સીતા પૈન્ય હારો દાડો નથી ઉડ્યો. અને આપે રોમને પધસ. રોમ કોઈને કે મારે નહીં, પાપી નથી રોમ. આપ મર જાતે તો કરે બુરો કોમ. હે રોમ કોઈને મારતો નથી, એ વાતે હાથી. અને પેલા વાલીને રાવણને કૂટી નાખ્યા, એ ક્યાં કૂટ્યા સમજાય છે? આ રોમ કોઈને મારે નહીં, પાપી નથી રોમ. આપ મર જાત કરે બુરો કોમ. કાળુભાઈ તો પેલા રાવણને વાલીને કેની કૂટ્યા? આ રોમે માર્યા. આ ભજસ એ જુદો છે ને પેલો માર્યો એ જુદો છે તો બે હાસા, બે હાસા. માર્યો એ હાસો અને ભજસ ને એ હાસો. રોમ ચાર. એક રોમ ઘટો ઘટો બોલે, બીજા રોમ દશરથ ગેટ ડોલે, ત્રીજા રોમ સકળ પધારા, ચોથા રોમ સબ છે ન્યારા. આ ન્યારા રહીને ખેલી સુરતા લહેરો લે એનું કોમ છે. આ સમજવું અઘરું છે, ઊંડું છે. આ ઊંડી વાતો ઊંડણજી કોક વેદું ભાવે, પણ એમ સોરે છોપડે ના છીતરાય. પછી ભગમાં પેરી ભૂદરા. આ ત્રેની ફકા હારો ના હોય તો ગિરનાર ભેળું થઈ જવું પડે. આયા છો કે આયા છો? આપણે આયા છો નિજ નોમ લેવા. હવે વિક્રમ શું કરો? મને ખા દેવી આ મોજ મળી, ભૂલે અમથે તમે ભમો. સેવા એ જ ભક્તિ. ભક્તિ ગાવા હાટે, નાવા હાટે, રમવા હાટે કે ભગમાં પહેરવા હાટે. હવે બળોતરામ સુંદર બોલ્યા હતા, લક્ષ્ય રાખજો ને કે હર હટ હેડી જાય. એક ભાઈ ગોદડું કરતો હતો ને બીજો ભાઈ આવ્યો કે ગોદડી શીખવાડ દે. એટલે કે હોય દોરડો લાય પરોઈને કે કાભાનું ખોલ્યું લઈને કે ઓમ હોયો કાઢ દે. આખો દાડી હર ગોદડો ના છે. પેલા ભાઈ કેલી કેટલા ગોદડા કર્યા? અલી કે એ આખો દાડો હર હટ હોયો ગાડી. કે એકે ગોદડું ના કર્યું કે ગોઠ મારી હતી કે ના, તો ગોદડું ના થાય. આ લક્ષ્ય ને, આ લક્ષ્ય રાખવાનું, ઉતારવાનું છે. તમે પણ આ તમારે આ વાતે હારા ફેરો ઓછો છે. સુંદર વાત કરી હતી ને. પગમાં પહેરે બળવતરામ કે આપણે પગમાં પહેરીને હોય બેહારો ઊભા કરો. કોઈ બોલી કહે કે ભેખ ભગવાન, ભેખ ભગવાન છે. હા ગમે લો આ ભાઈ પેલા બેટા સ્વેટર પહેરીને અમને લાવો ભગવાન, અમને હોય પહેરીને ઊભા કરો. હે અમને બરાબર. આ વાતો સમજ્યા જેવી છે. ઘરબાર છોડી બાબા બન્યા, લગ્ની ના લાગી રામની. ભગવો ભેગ પહેરે જગત ભરમાવે, કફની પહેરી શા કામની. પહેરવી છે ને. શંકર ભગવાને એના છોકરાનું માથું કાપી નાખ્યું અને શેઠ તે પડ્યું. અને ગણપતિનું લોબી હુંડવાળાનું એ પેલા હાસીનું લઈને છોટાડ્યું. આ મેળ પડેવો છે. હે હવે આપણું ગણપતિ આપણા હાસીનું કોઈ છોટે એમ છે? ઓપરેશન થાય છોટાડ્યું છે એ સાચું છે. આપણે છકડો કહી જાય. ઓના માટે ગુરુ જોવે ને. ફોટામાં જોયો છે, ડાયરી દિશા મળે છે. તમે જો છો કાયમ તમારે દિશા જવાનું ઘણું થાય છે. ફોટામાં ગણપતિ દોરેલા છે ને, માથે બેઠા છે. ઉંદર માથે બેઠા છે ને. હવે ઉંદર આવડે, ઉંદર તો આવડો જ આવે કે. હવે ગણપતિ કીધી બે ક્યું ના મરી જાય.
હાથું છે કે જૂઠું તમને ખબર પડે છે? બેઠા છે એ હાથા બેઠા છે, પણ એના માટે ગુરુ જોઈ તારે આ ખબર ન કે પડે. 100%ની વાત છે. ગુરુ કરાય સવાઈ આ મેળ પડે એવો નથી. ગુરુ તો તમારે છે 100. દેહને ગુરુ 100 જાણજો, મનનો ગુરુ એક ન્યારો. મનના ગુરુ વિના ભૂલ્યું ને ભાગે ભમે આ યુગમાં સારો. આ ગુરુ સાતમા મળશે ને તારે દારૂ ભોન થાય. રાજા ભરતશ્રી, રાજા ગોપીસન બાપુ જેને ભજન કર્યા સૌરાષ્ટ્ર ધરતી, તમે ઓટો મારજો કાઠિયાવાડ બધે જાદો. પણ બળવતરામ બોલ્યા હતા ને, બધે જાદો. તમારા હાથ જોડવા નહીં પડે. મા બાપનો કાળજન પેટ ઠારશો ને ઓતડ, હાથ જોડવા નહીં પડે. કરશો તમે મા બાપની સેવા ને, ફરે તમારે અહીંયા અવકાર મળી જશે. શરવણે કરી હતી સેવા મા બાપની. ઇતિહાસે નોમ કે અડી કરીને નવઘણ કૂવો, તમે ના જોયો હોય તો કે જીવતો મૂવો. જોજો એમનો જન્મ ક્યાં છે. હા, અને રોમ નતા અને આ હરાપ આવ્યો પડો હતો. શરમણને બોણ માર્યું હતું ને દશરથે, તારે રોમ નતા, રોમનો જન્મ નહોતો. તારી એ જ હરાપ નડ્યો હતો. કેને? આ દશરથ રાજાને. જનાવર ટોવારા હતા અને પોણી ખખડ્યું ને તીર છોડ્યું ને શરવણ વેધી ગયો પહેલે તીર. મારા બાપ અજયની શોધું. અરે પછુડા જાણીને અમે બાણલિયા ચડાયા જો, એવાય જાણે એ થયા છે મારા અપરાધ એ શરવણની. અજાણી જ શું થયું અમારામાં. ટોવા રાખ્યા હતા દશરથને. દશરથ તમારે દીકરા 4, પણ એ અંતે સમય એકેને પાસ. નોખી નોખી મોયાના અયોધ્યાની ગાડી જમ બાકસના ખોખામાં ઘોડે રખડી પડી હતી. કોઈ ધણી નહોતું થતું, એમ નેમ પડી ગઈ. દશરથ તમારો દરબાર પ્રમાદિત કરે આશ, મને ભયો મનનો ભેકાર મને કડવી લાગે કાગડા. અયોધ્યાની ગાડી એમ નેમ પડી. આ દીકરા હપ હોય ને હપ રાખજો. તમે પાસે માલ મિલગજ મૂડીઓ હોય. સુંદર ભજન બોલ્યો અમારે દીકરે અરવિંદ કે ફેરવી લે માળા, ન કે આગળ જમણા છે કાળા. હા, માળા ફેરે ઘણા ફેરવે. ભૂવા હોય ફોટો મત લગાડજો. 2 હાથ જોડીને કહું તો ફેરવજો. તમે તારે ઓમ રેગાવજો. અમારો ના નથી. ભૂવા થાજો ઢૂંઢજો પણ કોઈને ભૂણજો મત. હું તો 2 હાથ જોડીને કહું છું કે આખડીઓ હાલો તો એ પ્રમાણે છૂટી કરી દઉં. કોઈ લેજો મત. અને માતા આવે તો તમે તાર ફોડી હોકળો નહીં. ભેહાની બરડમ છોડજો. ફુવારો તમારે ફૂટશે, અમારે કોઈ જોવાનું નહીં. પણ સારું કરજો. સારું કરનારાનો માણસ મરી ગયો ને મુઠ્ઠી માટી હાલવા ગયા. કીધો જ હતો કે ભાઈ મરી ગયો હતો કે મુઠ્ઠી માટી હાલવા ગયો હતો. એટલે માટી મોહણીઓ ઘણી પડી હતી. તો હાલવા શું ગયો હતો? પણ શું હાલે છે? માણસ મરે છેલ્લે. હા, બળવતરામ મોણી બોલે છે કે ભક્તિ નથી કાંઈ કેર કોમ મનના એલડા. ખરા ખોટાની તો હોય ખળે ખબર પડશે. હા, ખરા ખોટાની હોય ખબર પડે. તમે કેવા છો, કેટલા આવ્યા છો, શું કર્યું છે, શું કરવા આવ્યા હતા. હું તો કહું તમે બૂચ મારવાનું છોડી દીધું તો ભજન હો ગયા. તમે તો નહીં મારતા, એ તો મને ખબર છે. પણ આ જુઓ ભજન કહો ને, અમે આ ભજનવાળા રહ્યા ને એ બધા ભીખ માગીને બૂચ મારી ગાડીઓ લઈને ફરે છે. કે એ તો ભગત નથી. હા, તમારે ભગત થાવું હોય તો થાદો, હમ બેહવું હોય તો બેહજો, ગુરુ કરવા હોય તો કરજો, નકે હાવ કોરા કાઠ દાદો, યમ ગુરુ ના શું વોક છે. ગુરુના વોક નહીં મારા બાપ.
કરને ઓગણે ગંગા અને ખાબુછી અમનાવા જાય એમ એ ગુરુ નાખ્યું છે. કરને ઓગણે મા બાપ પથ્થરે ભોડા ફોડવા જાય એમ ગુરુ નાખ્યું છે. ઓય ગુરુના મો નહીં, આ તો તમે એક ધણીશા છો. એક કાકો હતો ને બસમાં બેઠા, ટિકિટવાળો કે કાકા બોલો ટિકિટ, કે ગોમનું નામ ભૂલી ગયો છું, કે ઉતરી દો તો પણ કે છેલ્લી બચશે, કે હા કે છેલ્લી બચશે. અરે આ માવતીભાઈ થોડોક ઈકો આપજો ને. માવતીભાઈ એ મોબાઈલ કોકને આવો, અમારે લૂકવું પડે છે. એક તો દોત નહીં જા મારો વાળો, થોડુંક સેલ કરો, ઈકો હાલો. હા અંતરના પડદા ખોલીને અંતરના પડદા ખોલીને સોરીમાં ફેરા 4 ફર્યા હતા ને. ટ્રેન દોણ તો આપી મોરીશા છે, અને એક દોણ તો આપણે ઘેરથી મોરીશી છે જો ઢેસણ વસૂલી નાખે. મારા બાપ કહેવાનું મારું મિનિંગ, આયા તારે કશું લઈને નતા આયા.
કપડો ભણાયા હતા. અરે કોઈ બૈરું ફઈને કોઈ છોકરા છોડ્યું કોઈ નતા લઈને આવ્યા. આપી જ ઊભું કર્યું છે. ટોલન ગાડીઓ ટેટા ફોટા તરવેલું બધું આપી લઈને જતા ને. છે તો આપણો અને એને હાંસવવો પડે, બધું કી લઈ આવવું પડે. છે આપણો પણ નથી આપણો. થાય ને 100%ની વાત કોઈ નહીં થાય. આ જોનતીજી એકલા જ છે. જવાનું છે કોઈ અરે ના વળતો જ હોય છે. કેટલેથી જોપેથી કે તમે ન થાતો ભાભી કાકી જટીએ છૂટો મેલી. અચ્છા ઈઠ બોલાયું કે કાકી તમે મોહણી એમ થાવ તો કે ના કે કેમ તો કે અમે તો લગ્ન કરી તાર નથી કે કેમ અમે લડાયામાં પાછળ અડધો મેં બાળી નાખ્યો ને હવે તમે મોહણીએ બાળી નાખ્યો. આ વાત પડી છે એ તમારે નહીં. આ તો પીવે ને ઉપાડ્યું છે. સારું શુક્ર ભાળવા જ નથી રહેતા. પીવે એને હો કણેની પીધા છે ને એને તમે ઇતિહાસ જો. હા કોઈ રહ્યું નથી. નોધારા કરી નાખ્યા, જમીઓના કરી નાખ્યા. એની જમીન પાવડે ગભે ને હાલ ફુવારો ફેરવેરા બધાની વાતો આવી છે. પણ ખબર રાખજો મારા બાપા, વ્યસન ફેશન આ એમાં આ બધું જતું ના રહે ને એ લક્ષ્ય રાખવાનું છે. છોકરા આ કોરી સલેટ છે. દીકરો દીકરી ભણાવો ગણાવો શીખડાવો. પહેલો બાપ એકડો શીખવાડે ને કે એકડો ઓમ આવે બગડો ઓમ આવે તગડો 10 સુધી શીખડાવે. આ કોરી સલેટ છે. આરી કોરી. મારો બાપો ભજન કરતા મારે ભજન કરવું પડે. મારા બાપો ગોમમાં જતા હતા અને ફાળો આવતા હતા મારે આલવો પડે. મારા બાપો ગાયાને પૂળો નાખતા હતા મારે નાખવા પડે. મારા બાપો ભજન રાખતા હતા મારે રાખવો પડે. મારા બાપો પોટલીઓ તોડતા હતા મારે તોડવી પડે. હા આ ખબર રાખવાની છે આપણી પેઢીમાં. પીર 100% પાકવાનો જીજાબાઈ હતી ને. ઘોડા માથે 85 ગૌ મજલ કાપી. શિવોદી પેટ હતો શિવોદી. ત્યારે આ કેવી વેદના હતી. ગીતા ને રામાયણ ઓગાળીને પીજી હતી. અને એને નક્કી થયું કે મારું સંતાન દીકરી હોય કે દીકરો હોય ને પણ ધરતીને આપણે ટેકો આલે એવો જ પાક છે. પણ આપણે ભાઈઓ મારી બહેનો દીકરીઓ વ્યસનમાં ભાઈઓ બધા વ્યસનમાં જ આપણે આદિની ઉઠાડ્યા છે. શરણભાઈ વ્યસનમાં જ. હા તમે રામાયણ ના જુઓ કે ના વોશો તો તમે ઘરમાં 1-2 પોણો વોચજો. ના વોશો તો ઘરમાં રાખજો. પોણી પકોડી ખોઈને શિવાજી છત્રપતિ ના પાકે. હાહરો ને બહુ પોણી પકોડી ખોઈને એ શું થાય? હે બેઠક બી બુદ્ધિ ખાયો ગરવો. સંસ્કાર હારા જોવે. સંસ્કાર બનો એ મા બાપના જોવે. બેન જે ધર્મ ધ્રુજો છે ને અહીંયા પુરુષ નથી પહોંચ્યો. એ દીકરી બેનની આબરૂ રાખી છે. બેલખા ગામમાં હું ઓટો મારી આવ્યો. હરાદમ બધે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ધરતી જોઈને આવ્યો. બધે કે લઈ આનો હલડું ગાયો છે ને એ કરણનો અવતાર હતો. સોનાનું સોજીનું દોન કરતો તો અહીંયા જેવો ભૂસ્યો છે કે ભગવાન ભૂખ લાગી છે કે આ ઢગા પડ્યા પણ કે ના ખવડાય ને તે કર્યું એવું મળ્યું. પણ કે એક વાર મને ખાવતારા કે સાધુને જમાડીને જમવું અમારી ટેક છે. આ તમારું ગોમ છે. તમે કેમ એકબીજા ભજન નહીં બોલતા અને અમને બોલાયા? હા ઓય આવો લાલ થોડો ઊંચું થઈ જાય છે. ઓય બોલવું મારા બાપ બોલવું અઘરું નહીં પણ પાતર પહેરવું પડે, ચરી રાખવી પડે. કેલૈયાનો હલડો બાપુ અહીંયા જો ટીવી રાખે છે ટેક પારખ લેવાની પ્રભુ એ તમારે ટેવ તો પડી એ તો એ ઘણાને નડી શિબિરે રદાના પ્રભુ સતને છોડાવવા અને પોતે જોતો એ માદરે બની. આ છે ને
જેને પાતર પહેરે ને ભક્તિને જલારામ આખું વીરપુર હલાયું સાધુ જો બધો જોવો મારા બાપ પરમાણુવાળી વાતો પડી છે આ બધી એ કોઈ અમને પગાર નથી આવતા મીરાબાઈ હા દીકરી રાઠોડ દહીમોલજીની હા અમે લાવ્યું છે અત્યારે હોન્ડામાં બટાકાની ઝેરની બાટલી અમારા છોકરા એ વળજી લેતો હતો બટા બે ઢક મને પાય બે સરવંતીને પાય બળવતરામને પાય નરસિંહજી વાર ફેફોર આવે એ ભાઈ આવે કે ના આવે અને પેલી મીરે રોણા હજી હો મેલ્યો હરે રાણાજીને કહેજો રે હરીથી ઝેર મોકલે પીવું છે આ બટાકાનું છોડ છે અમન પણ પીવું બીજું તો હા વાડી ખમે મને કડવા છબના સંત ખમે મારા બાપ કડવા વેણ આ વેણ કેવું કડવું તું આવી દીકરી ક્યાં ફરે છે તું ભગત આવા કડવા વચનું બીજાતા ઝેર તો હવનો ડાભડો કાઢી નાખે આ કાયા પણ કડવા સંબંધ સંતો ખમે મારા બાપ એ જોતો ભગવાન જોતો કોઈ એવો પારખણ લેવા જો આખા બેલખા ગામમાં એક મેં વરહે સો ધાર ચોની કેલૈયો ભણે પૂછો છો સાધુ ઉતર્યો હું પરમાણુવાળી વાત જોઈને હોય ઉતર્યો તો બાપુ કે અને પહેલે આના દેહે પેલે હોમે હળમંદી ઉભા હતા અને નારદ ભગવાન પહેલો ભાખરો જો અહીંયાથી આવ્યા હતા અમે આખી લગઝરી જીતી બધે અમે અહીંયા જતા ને વતાડ્યો અને અહીંયાની ટોપલામાં લઈને નવરાઈને લાવ્યો ઘેર રસોઈ બનાવી બાપુ જમીરો પણ આ તો ક્યાં હું જમું મોસાહર લાવ્યો બનાવ્યું બાપુ વાયરો નાખી બે જમીરો બાપુ આ તો કે હું મરેલોનું ક્યાં જમું કે દીકરા કેટલા કે એક એને મારો કાદળ હારો પાવડર નાખો હાલરડું ગો તારે મોજો હા હા ક્યાં છે કેળૈયો પહેલી નેહાલમાં ભણે છે પહેલો જીવો થાય એટલે નેહાલ છે અહીંયા જ ભણતો તો નેહાલી અમે જતો ને નેહાલી જતો મારી બહેનો બધી હારી હતી બહેનો દીકરીઓ માતાઓ લગ્નની બધી કીધું ઓય ભણતો હતો કે હોય હોયથી કેલૈયા કે કેલૈયો એને બાવો થઈ ગયો કેલૈયા ભાગી જા કે કેમ તારા ઘેર સાધુ આવ્યો છે તને મારી પ્રસાદ ખાવાનો હા એ ભાગુ તો મારી ભોમકા દે અને ભોરિંગ ના દિલે ભા મેરું શરીખા એ ડોલવાલા જાન આકાશનો ધાર મેરા મન મુજાન મૂકે આજ કેલૈયો સત ના છૂકે હે ભાગું તો મારી ભૂમિકા મારા મા બાપ પૂછ્યો અને હું ભાગું તો મારો અવતારે એળે તો ના ભાગું કેવો મારા આહ્યો ભાયક જે મને મારીને સાધું તમે જે આવ્યો કેલૈયો અને મા બાપ ઊભા છે હા જો હવે માનું હૈયું હું બોલ્યો તો મેં હલડો ગાયો હતો કીધું બાપુ આ મારા દીકરાને બોલ્યો હતો ને એની માં બેઠી બે દાડા ખાવાનું તો કાઢું અને દીકરો હવે કાપવો છે આ કેટલી વાત છે મોહબ્બત પકડ્યો અને મારો ઝટકો માથું નાખું કેલૈયાનું હલડું ગાયો એ મારા હલડે પડી હડતાલ કુંવર કેલૈયા રે કુંવર ખમા આ મારા બાપ પરમાણુવાળી વાતો આ ભક્તિ આ સિંહણનું દૂધ છે દેવા તેવા પાતળમાં ના ઠેરે સોનાનું પાતળ બનાવવું પડે મારા બાપ આ જો બધે પરમાણુવાળી વાતો પડી છે દેશ તીરથ કરવા દો ને સંતોની જ ભૂમિકાઓ છે બાપા સીતારામ બગદણા 2000 મોણો જમે આવરા હરો હાર કોઈ રૂપિયો નહીં આલો મંદિરમાં નહીં નાખો નાવો ધોવો હાબુ બધો મફાત આ જો મારા બાપ ભગાડ જોગી બાપા હું ભજન કરવાનું છે તમને મળ્યું છે વાપરજો વાપરે વધે ધન વધે મન વધે બધું વધત જ જાય ન કે કંઈક જા અને કંઈક જાતા રહ્યા ને આપણે જવાનું કંઈકની ગોમમાં થઈ તૈયારીઓ હો ઘોડે હોમટા થડતા હવા નરજ્યા હારી રાવણની જાતો વાર નથી લાજી મારા બાપ આ વાપર્યા જેવું છે ન કે વન હોય રહે ધન
હમણે કીધું છે ને ફેરી લે અરે ફેરવી લો માળા આગળ જમડા છે કાળા અરે મૂળિયું તારે કોમ નહીં આવે એક દાડો ઘેરથી ભરવા પડશે ઉછાળા ભરવા પડશે ને આપણે તો કરી તો રાખે છે રાખે તો હો એ તો ફરીએ ના કા આ તો જીવ તો છે જબર રમે છે ગાય છે ભમે છે ખરખું રહે છે હારા કપડાં પહેરે છે ખુશ્બુ તેલ નાખે છે આ તો હમણે સારું છે અને જો ઓમાંથી બોલવા વાળો ખસો હા સમજદારને ગાડો ન કે મેં કાં મોટા કરી વાત તમે શું કે હું છું ઓનું કોઈ નથી થતું પશુ કે પણિયા બને નરકા ના બને કોઈ નર એસી કરણી કરે નરકા નારણ આ જો ઢોરણ તો વાગીને તેરો કેવો રમાડે કેવો ગમાડે કેવો વાગે છે ને આપણું કોઈ નહીં 40 વર્ષ સુધી જ આપણે મોજ છે 40 વર્ષ સુધી પછી જો પછા છે ને પછા નારાયણજી તમારનો ભલે દેવકણજી આ તો આ પાઘડી વાળા હા દેવકણજી જો પછા વર્ષ પછી બેહે છે 51 પછી 52 પછી 53 54 ને 55 તમારા કોનુડો તો હવે રમે છે ઢાલમાં રમે નહીં રમતા અને ગોય છે બેનો ઈ વન હો દોદો 55 ઈ વનમાં કોનુડો માર દાંતણ મંગાવે દાંતણ મૂચોયથી લાવો કોનુડો જે પછી કરો ને કરશો બધી લાયકી એ જેડી જ થાય 40 વર્ષ સુધી દીવવાનું સારું છે 40 વર્ષ આવ્યો જ પછી કૂતરાના તો 20 બગલાનો 20 પેલા ભોય એરું પૈડે હેડે એનો 20 હાથ કરી હોશ હશે બેન દીકરીને ડિલિવરી થાય ને તારે બાળક તમારે દુખવું હોય દુખજો 2 થી 2.5 કિલો 100 વર્ષ જીવે 80 વર્ષ જીવે કે 1 વર્ષ 10 વર્ષ જીવે મરે ચશ્માનો બાળી નાખે અને તમારે જોગજો કરો 2 થી 2.5 કિલો વજન કોઈ નથી બીજું કોઈ તમે ખો પીવો મજા કરો મારા બાપા તો નોમ રહંત ઠાકરા નોણા રહંત નહીં કિંતી હરદા કોટડા કોઈથી પડ્યા પરંત નહીં ખરખું રહેવાનું છે આયા છો ને આયા છો એટલે સારું છે હમણે અમારે અનાર ભાઈ જબ્બર સુંદર 4 ઓણીઓ બોલી પણ તમારે શું છે હર બળોત રમતા બોલ્યા કે ઓગળી ઊંચી કરજો કોઈ નિયાજ રહે હા પણ તમે ગુરુ પાસે ગયા તમે દેવકોણભાઈ અરે માથું તો હવે જાય અરે સુખમાં સ્મરણ ના કર્યા તમે પછી દુઃખમાં કરો છો યાદ કહે તો કબીર પછી તારી ચોથી ઓભળે ફરિયાદ સુખ હતી સંપત્તિ હતી બધું હતું ગાડીઓ હતી બેહવું હતું તમે તો ફૂલ લઈને જબર લાવ્યા છે મારા ભાઈને વર્ષો કાયમ ગાડીમાં ફરે